ભરતા સમયે હાજર પ્રત્યદર્શીનું આ નિવેદન છે। પ્રત્યદર્શીઓએ ટેકેદારોની સહી કરતા જોયા છે। તો આપ જુઓ, જે ટેકેદારો છે તેઓ ગાયબ છે અને તેઓએ એવું પણ કહ્યું હતું કે આ સાઈન અમારી નથી। ત્યારે હવે પ્રત્યદર્શી છે તેમનું આ નિવેદન સામે આવ્યું છે। પ્રત્યદર્શીઓનું કહેવું છે કે ટેકેદારોને સાઈન કરતા અમે જોયા છે। ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, પ્રત્યદર્શીઓ છે તેમણે એવું કહ્યું હતું કે ટેકેદારો છે કે જેઓ હાલ ફરી ગયા છે પરંતુ તેમણે સાઈન કરી હતી, તેમનું એવું કહેવું છે। શું વિગતો હાલ ત્યાંથી મળી રહી છે? જી બિલકુલથી સુરત લોકસભાની જો બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી જ્યારે ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે આ તમામ લોકો જે તેમની સાથે કાર્યકર તરીકે હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને તેમનો એવો આરોપ છે કે જે બોગસ સહી હોવાનું જે રીતે નિવેદન આપ્યું છે ક્યાંક ને ક્યાંક ખોટું છે। આ તમામ એવા સાક્ષીઓ છે જેમની સામે જ જે ટેકેદારો છે તે ટેકેદારો દ્વારા સહી કરવામાં આવી હતી। જી, જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે આપ ક્યાં હતા, શું વાતચીત થઈ? ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે જે અમારા 4 મિત્રો છે, 18 તારીખે અમારી રેલી સાથે ફોર્મ ભરવાનું હતું। 17 તારીખે સાંજના સમયે રેલી માટેની જ્યારે તૈયારી કરી હતા ને એ જ સમયે એ જ ઓફિસની અંદર ત્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી। એટલે કાર્યકર્તાઓ જીજી વિસાના ભાગરૂપે ભાઈ ફોર્મ કેવી રીતે ભરાય એટલે આ લોકોએ પણ ત્યાં જોયું ત્યારે આ જે 4 જે સાક્ષીઓ છે એ 4 એમની સામે સાઇન કરતા હતા। જેવી રીતે 4 લોકોએ એફિડેવિટ આપ્યું છે કે ભાઈ અમારી સિગ્નેચર નથી, એવી રીતે આલા 4 લોકોએ પણ બીજે દિવસે એફિડેવિટ આપ્યું હતું કે અમારી સામે જ આ લોકોએ સાઇન કરી છે। તો એ સાઇન જ્યારે આવી વિવાદાસ્પદ થતી હોય તો ચૂંટણી પંચે પહેલાં તો એમને એફએસએલમાં મોકલી છે। કેમ ચૂંટણી પંચે એફએસએલમાં નહીં મોકલી? પ્રશ્ન આ। બીજું કે એનાથી આગળ વધી અને બેમાંથી કોઈ એક તો ખોટું કર્યું છે તો એની સામે આ લોકો તો એફિડેવિટ આપે છે। તો જો પહેલા લોકોનો એફિડેવિટ માન્ય રાખવામાં આવતો હોય તો આ લોકોનો એફિડેવિટ માન્ય રાખી અને સાઇન એફએસએલમાં ચૂંટણી પંચે કેમ નહીં મોકલી એ પણ એક પ્રશ્ન છે। બીજું કે આખા સળિયાની અંદર ભારતીય જનતા પાર્ટી, હું તો ત્યાં સુધી કહીશ કે આ ચૂંટણી પંચ નહીં પણ ભાજપ પંચ છે એટલે એ પણ એમાં સામેલ છે। કારણ કે આમનું દૂધનું દૂધ અને પાણીનું પાણી ત્યારે થાય કે આ લોકોનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ। એમની ઓફિસ છે ત્યાં સીસીટીવી કેમેરા લાગ્યા છે તો એ સીસીટીવી કેમેરા છે એમનું ફૂટેજ લઈ અને પણ ચૂંટણી પંચે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ। નાર્કો ટેસ્ટ હોવો જોઈએ। જી, આપ પણ હાજર હતા, આપે શું એફિડેવિટ કરી? અમે એફિડેવિટ કે મારી સાક્ષીમાં મારી રૂબરૂમાં સાઇન થયેલી છે સાઇન ઓરિજિનલ છે। આ કલેક્ટર, આ ભાજપ, આ બધું મેલા પીપણાથી એને કાંઈ ખરાઈ કરતા નથી। કાયદેસર એનો એફએસએલ કરે। હું એવું કહેવા માગું છું, લોકશાહીની અંદર મારો અધિકાર છે। મેં પણ એફિડેવિટ કરીને આપ્યું છે કે આ સાઇન ઓરિજિનલ છે તો એનું કેમ ખરાઈ કરતા નથી? જી, આપ પણ હાજર હતા? અમે પણ હાજર હતા અને ત્યાં ડમી ઉમેદવાર જે છે એ બી હાજર હતા અને એમણે બી સાઇન કરેલી હતી અને આ ટેકેદારો જે છે એમણે બી સાઇન કરેલી હતી। અને બીજા નંબરમાં તો હું એમ કહું છું કે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે નીતિ નિયમ પ્રમાણે ચૂંટણી પંચના નીતિ નિયમમાં એફએસએલમાં લખેલા હોય છે કે દરખાસ્ત કરનાર હોય એ ફોર્મ રજૂ કરે છે કે અમારા ઉમેદવાર આ છે। દરખાસ્ત કરનાર હોય છે એ જ ઉમેદવારનું ફોર્મ રજૂ કરે છે અને પછી એને ફોર્મ ચકાસી કલેક્ટરની નીચેના સાહેબો પછી એમને કહે છે કે ઉમેદવાર તમારી જોડે આવેલા છે। પછી એમને બોલાવવામાં આવે છે ને એના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડિંગ થતા હોય છે અને પછી કલેક્ટર સાહેબ જે ઉમેદવાર હોય એમને પૂછે છે કે તમે ઉમેદવાર છો અને તમારા જે ટેકેદારો છે આવેલા છે, જો ન રજૂ કરે તો ચાલે। આ નીતિ નિયમ પ્રમાણની વાત કરું છું, બરાબર છે। અને એ હતા અને એમને સમક્ષ હાજર કરે તો બી ચાલે, ન કરે તો બી ચાલે। અને એને પૂછવામાં આવે છે ને ફોર્મ પછી સ્વીકારે ત્યારે એમ કહે છે કે તમારી ફોર્મ ચકાસણીની ડેટ આ છે। આપ શું કહેશો? આપ શું કહેશો? અમે ત્યાં 17 તારીખે સાંજના જે રેલીની તૈયારી કરતા હતા ત્યારે અમે એની રૂબરૂપમાં અમે જોયેલા, અમે ઓળખી બતાવવા તૈયાર છીએ કે આવા સહી ઓરિજિનલ છે એમ। હા, એફિડેવિટ કરી બાદમાં અમે એના સાક્ષી થયા કે આ સહી ઓરિજિનલ છે એમ। જી, આપે જે રીતે જોયું તે રીતે આ તમામ એવા લોકો છે જ્યારે નિલેશ કુંભાણી તેમના ટેકેદાર સાથે ફોર્મ ભરવા ગયા ત્યારે આ તમામ લોકો હાજર હતા। જે રીતે જે ટેકેદારો છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ સહી પોતાની નથી પરંતુ જ્યારે સહી કરવામાં આવી ત્યારે આ તમામ લોકો હાજર હતા। તમામ લોકો દ્વારા એક એફિડેવિટ કરવામાં આવ્યું કે તેમની હાજરીમાં જ આ સહી કરવામાં આવી છે, તેમ છતાં તેમની જે વાત છે તે ગ્રાહ્ય નથી રાખવામાં આવી ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આ સાથે બુલેટિનમાં